MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH તો હાલ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે, જ્યાં અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓની અંદર વરસાદના અહેવાલ મળી રહ્યા છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. અમદાવાદ શહેરમાં અંધારપટ સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેમાં SG હાઈવે, જોધપુર, સેટેલાઇટ અને બોડકદેવની અંદર વરસાદી છાંટા પડ્યા. વૈષ્ણોદેવી, ગોતા, બોપોલ અને શિલજમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો સવારથી જાણે કે અંધારપટ છવાયો હોય તે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે. અને આ વરસાદી માહોલ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મિહિર સોની. મિહિર, અમદાવાદની જો વાત કરીએ તો અંધારપટ જેવી પરિસ્થિતિ છે, ક્યાંક છાંટા પણ પડ્યા છે અને ઓવરઓલ ગુજરાતની અંદર આપ શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો મિહિર? જયેશ, ગુજરાતમાં જે કાળઝાળ ગરમી હતી અને જેમાં ખાસ કરી અને અમદાવાદમાં 42 ડિગ્રીથી વધારે ગરમીનો પારો હતો તે સીધો જ હવે ગગડીને નીચો થઈ ગયો છે અને હવે ઠંડક છે તે અનુભવી રહી છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો છે તે આવ્યો હતો. હું એક વખત દ્રશ્યો બતાવીશ કે જે વહેલી સવારથી જે કાળઝાળ ગરમી વચ્ચે હવે અમદાવાદનું વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો અમદાવાદના SG હાઈવેના છે કે જ્યાં આગળ અત્યારે 9 વાગે પણ તડકો છે કે જે જોવા મળતો હોય છે, પરંતુ હાલ હજી પણ વાદળછાયું વાતાવરણ છે ત્યાં જોવા મળી રહ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગે પણ કરી હતી, જેને લઈને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન છે તે ફૂંકાઈ શકે છે. ત્યારે વરસાદની આગાહીને લઈને આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરનું આ વાતાવરણ છે તે બદલાતું જોવા મળ્યું છે. આ વાતાવરણ વચ્ચે વહેલી સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળ છાયા હતા અને જે વરસાદ છે કે જે કમોસમી વરસાદ અમદાવાદના અલગ અલગ વિસ્તાર કે જે SG હાઈવે, સેટેલાઇટ, જોધપુર અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી કમોસમી ઝાપટા છે તે પણ પડ્યા હતા. ત્યારે હાલ તો આ કાળઝાળ ગરમી વચ્ચે ઠંડકનો અનુભવ છે તે ગુજરાતવાસીઓ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાત રાજ્ય માટે જે નાવકાશ બુલેટિન જાહેર કર્યું હતું, જેમાં ખાસ કરી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું હતું. સાથે દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. ત્યારે અત્યારે હવામાન વિભાગ અને ખાસ હવામાન નિષ્ણાંત દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને વહેલી સવારથી જ આ વાતાવરણ છે તેમાં પલટો જોવા છે તે મળી રહ્યો હતો. હાલ જે કાળઝાળ ગરમી હતી તેના વચ્ચે હવે ઠંડક છે તે અનુભવાઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ આ વરસાદી માહોલ અને જેને લઈને વાતાવરણના પલટો થયાના કારણે હવે જે વાતાવરણમાં પલટો થયો છે અને જેના કારણે બપોર બાદ કદાચ હવે વાતાવરણ છે તે ખૂબ સૂકું અને ભેજવાળું થયું હોવાના કારણે હવે જે એક ભેજવાળું વાતાવરણ છે તે પણ જોવા મળી શકે છે. ત્યારે હાલ તો આજના દિવસે હવામાન વિભાગે આગાહી કરી છે કે મધ્યથી હળવો વરસાદ છે તે પડી શકે છે. ત્યારે ગુજરાતમાં ખાસ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગે કરી અને આજે વહેલી સવારથી આ વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે. બિલકુલ મિહિર, ગરમીથી ચોક્કસપણે રાહત મળી ચૂકી છે, પણ મધ્ય અને ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે, જો આ માવઠાનું માર વધે તો આખરે ખેડૂતોને કેટલા મોટા પ્રમાણમાં નુકસાનની શક્યતા આપ જોઈ રહ્યા છો મિહિર? જયેશ, આ કમોસમી વરસાદને લઈને જો વરસાદ વધુ પડે અને આ રીતનું વાતાવરણમાં પલટો સતત રહે તો જે કેરીનો અત્યારે સિઝન પાક છે તે પણ બગડી શકે છે. સાથે જ અલગ અલગ જે પાક છે તેને નુકસાન છે તે પહોંચી શકે છે. કારણ કે એક બાજુ કાળઝાળ ગરમી અને અચાનક જ આ ઠંડક જે વરસાદી માહોલ થતાં જ એક બફારો સાથે જ આ રીતનો પાકને પણ નુકસાન છે તે પહોંચી શકે છે. કારણ કે આ વાતાવરણના કારણે વ્યક્તિ કોઈને પણ હોય તેને પણ નુકસાન છે તે પહોંચી શકે છે. ત્યારે પાકને પણ ખૂબ મોટા પાયે નુકસાન છે તે પહોંચી શકે છે. સૌથી વધારે જે કહી શકાય તો અત્યારે હાલ કેરીની સિઝન છે, તો ત્યાં આગળ કેરીની સિઝનમાં હજી પણ એવા પાક છે કે હજી કેરી છે તે ઉતારવામાં નથી આવી હોતી. ત્યાં આગળ આ વરસાદી માહોલના વચ્ચે તેનો પાક છે તે બગડી શકે છે, એટલે મોટું નુકસાન છે કે જે ખેડૂતોને થઈ શકે છે.
આભાર મિહિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો એક તરફ ગરમીથી રાહત વળી છે, પરંતુ બીજી તરફ ખેડૂતોની ચિંતા પણ વધી છે, કારણ કે આ પ્રકારે જો માવઠું વરસ્યું તો કેરીના પાકને નુકસાન થઈ શકે છે. ઉનાળુ પાકને લઈને પણ આખરે ખેડૂતોની ચિંતા વધી રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH